આજ સવારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં માહિતી મળેલ હતી કે ફૈઝલનગર વિસ્તારમાં એક ખુલ્લી જગ્યાએ એક હત્યાનો બનાવ બનેલ છે. તાત્કાલિક દાણીલીમડા પોલીસની ટીમ ત્યાં જઈને પ્રાથમિક તપાસ કરતાં એવી જાણવા મળેલ હતી કે આ કામના જે મરણ જનાર છે અમનભાઈ ઈસરાર પઠાણ, ઉંમર વર્ષ 19 છે, ફ્રૂટની લારીનું કામ કરે છે. તેઓની હત્યા કરવામાં આવી છે અને હત્યાના ભાગરૂપે આગળ પ્રાથમિક તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેમના જ મિત્ર, જેનું નામ છે અરબાજ ઉર્ફે ભાભી અમીનભાઈ મણિયાર, જેઓ ફૈઝલનગર દાણીલીમડા વિસ્તારમાં રહે છે, તેઓ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી છે. તાત્કાલિક દાણીલીમડા પોલીસ ટીમ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતાં આ કામના જે આરોપી છે તેઓને હાલમાં જ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક કારણ તેવું જાણવા મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તે અને આ કામના આરોપી છે બંને મિત્ર હતા અને ગઈકાલે સવારના રોજ આ કામના જે ફરિયાદી છે તેઓના ઘરે આ કામના મરણ જનાર ગયેલા હતા અને ત્યાં મરણ જનાર બંને સાથે નાસ્તો કરીને ફરીથી દાણીલીમડા વિસ્તારમાં આવેલ હતા અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ આરોપીએ અલગ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે. ઘા જે છે તેઓને પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે. આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે અને ટેકનિકલ અને ફોરેન્સિક પુરાવા એકઠા કરીને કડકમાં કડક આરોપીને સજા થાય તેની કામગીરી દાણીલીમડા પોલીસ અને LCB દ્વારા કરવામાં આવશે. આરોપીને આરોપી છે તો ભોગ બનનાર રાત્રે તેના ઘરેથી અહીંયા લાવ્યો હોવાની વાત છે. આગળના દિવસે ત્યારબાદ જે આરોપીની માતાએ ભોગ બનનારની માતાને ધમકી પણ આપી હતી. રાત દરમિયાન શું કર્યું? આ કામમાં જે પ્રાથમિક પોલીસને માહિતી મળેલ છે એ દરમિયાન આ કામના જે આરોપીને ફરિયાદી ગઈકાલે સવારથી જોડે હતા અને રાત્રે જે પ્રાથમિક હકીકત જે આરોપી પાસેથી જાણવા મળેલ છે કે રાત્રે ફરિયાદી જતા રહેલ હતા, ફરિયાદી જે મરણ જનાર છે તે જતા રહેલ હતા અને અચાનક રાત્રે એ બંને વચ્ચે ફોનમાં વાત થયેલ હતી અને ઝઘડો થયેલ હતો, જેમાં તેમની બહેનની વિશે ખરાબ ટિપ્પણી કરવાની પ્રાથમિક હકીકત જાણવા મળી છે. તે અનુસંધાને ઉશ્કેરાઈને આ કામના આરોપીએ છે જે તેમના મિત્ર જ હતા તેઓને મિત્રની હત્યા કરી નાખવામાં અને આ જે માહિતી છે તે માહિતી આ કામના આરોપીના મધરે જ તે જે મરણ જનારના મધરને આપેલ હતી ફોન દ્વારા અને ત્યારે તેઓને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી. આ કામના જે ફરિયાદી છે અને આરોપી છે તેઓનું કોઈ ગુનાહિત બેકગ્રાઉન્ડ હાલ ધ્યાનમાં આવેલ નથી અને આ બંને જે છે જેમાં મરણ જનાર છે તેઓ ફ્રૂટની લારી કામ કરતા હતા, ચલાવતા હતા અને જે આરોપી છે તેઓ ગેરેજમાં એક મિકેનિક તરીકે કામ કરે છે. मम्मी को फोन वगैरह आया था कि अपने बच्चे को ले जाओ और उसका मर्डर कर दो, उसकी मम्मी का स्टेटमेंट? ના, પ્રાથમિક એવી કોઈ હકીકત પોલીસ પાસે જાણવામાં નથી.